પેલા જૂની ગાડી શીખાય બેટા. હા તો એ જૂની ગાડી આ શીખી ને તો આમાં તારે ગિયર પાડવા જોઈએ, ઓલી ઓટોમેટિક આવે. અમારે માને શીખવાડ દેવી એટલે કાંઈ ઉપાધિ જ ના હતી. હું તો કહેતી નહીં કહું પણ કે આમને શીખવાડો તો થાય, મારે શીખવાડ શોકે છે. દેહે નહીં દેહે કોઈ લઈ લેવાનું ભાઈ. જમવા દેહે. જય દ્વારિકાધીશ, જય માં મોગલ. કેમ છે બધાને મજામાં? જો કે ભાઈ મજામાં જઈએ. આજે ભાઈ સવારના હે ને જો વહેલી મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. સવારના આજે 7 વાગ્યામાં મોર્નિંગ થઈ ગઈ છે. અને આજે ભાઈ લગ્ન ગાળો એટલો છે ને કે તમે વાત જવા દો. 3 કે 4 ઠેકાણે તો મારે જ એકને જ જવાનું છે, પણ આટલી જગ્યાએ તો ભાઈ આપણાથી પૂગા છે નહીં. એટલે આપણે એકાદ બે જગ્યાએ જ્યાં ખાલી પૂગાય ને ત્યાં જતા આવીએ. હવે જો ગાડી આપણી રેડી છે અને મારા મમ્મીએ ઠેલા લઈને આવી ગયા છે. હા ઠેલા લઈને આવી, હવે નીકળીએ. હાલો આમ તો ઠેલો રાખી દે, હાલો ઓલીને કંઈક દણું મૂકવાનું હોય એ મૂકી આવી દે. એટલે ભાઈ આપણે છે ને જામનગર જવાનું છે. જામનગર લગ્ન છે આપણા ડૉક્ટર ભરત આહિર ઉર્ફે ભરત આહિર 6353 છે ને, એને આપણે ભાઈ એના હારાના લગ્ન છે. એટલે આપણે છે ને પેલા એક ભાઈબંધ બીજા ખંભાળિયામાં મેરેજ છે, ત્યાં જરાક મોટું દેખાડી અને પછી આપણે સીધું નીકળી જવાનું છે જામનગર બાજુ. એટલે ગાડી જો હવે રેડી છે. ગાડીને આપણે કાચમાં જરીક એવું સાફ કરી નાખીએ. કાચમાં તો ભાઈ જરાક ગાભો મારવો જોશે મને એવું લાગે છે. અને કોઈ નહીં, હાલો ને ગાડી આપણે પહેલાં રેડી કરી લઈએ અને પછી આપણે નીકળીએ સીધા જામનગર બાજુ. તો બસ વાગ્યા છે 10 અને અમે અત્યારે જો નીકળી ગયા. હું મારી મમ્મી અને મારી બેન જામનગર. એક આપણે સોડાસલાની બાજુમાં આપણે છે ને ભાઈબંધના લગ્ન હતા, પહેલાં આપણે એ બતાવ્યા અને અત્યારે ભાઈ નીકળ્યા છીએ આમ બાજુ. તો હજી જો ખંભાળિયા બાયપાસ શું કહેવાય આને શું કહેવાય કે કહેવાય તો ખરી સીએનજી પેટ્રોલ પંપ. હા હજી બારોબાર જ નીકળ્યા છે ભાઈ. અને જામનગર જવાનું છે અને થઈ ગયું છે ભાઈ મોડું, કેમ કે 10 વાગી ગયા છે ભાઈ. એ તો એ એક્સિડન્ટ તો આવેલા રાખતા હોય. તો ચલો ભાઈ આપણે છે ને ધીમે ધીમે જામનગર બાજુ નીકળીએ, કેમ કે હજી 1-1.5 કલાક તો પાકી થઈ જાય. આપણે નિરાતે જવું તો ગાય અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અને કેમ કે દાતા ગામમાંથી આવ્યા ને એટલે બહુ ટ્રાફિક હતી ને ત્યારે ટ્રાફિક શું રસ્તો ખરાબ હતો ને અત્યારે ભાઈ જો ડીઝલ ભરાવા આવી ગયા છે. ડીઝલ ભરાવીને આપણે સીધા નીકળીએ જામનગર બાજુ, કેમ કે તાણું આપણું વહી ગયું. આપણે પૂગવાનું હતું ને એ ટાઈમથી આપણે થઈ ગયા છે મોડા. કોઈ વાંધો નહીં, હજી બહુ જ હજુ મોડું થયું નથી ભાઈ, હજી તો વાર છે. આપણે કહ્યું કે ડીઝલ ભરાવી લઈએ અને નીકળીએ. ગાડી હાંકવાની ભાઈ એક તો એવી હારા થાય ને. હજી તો ભાઈ પૂગ્યા છે અમે જો વસાઈ. ગાડીની તમે હારો થાય ને વાત જ ના પૂછો. એકલા હોય ને એટલે એમ થાય કે ગાડી ભાઈ જામનગર જવાનું હોય, જાજુ હોય નહીં, 50 કિલોમીટર જ છે. છતાંય આપણે એમ થાય કે કોઈક હોય ને આખો તો મજા આવે. એ શાંતિથી બેઠા આવતા અમારે માને શીખવાડ દેવી એટલે કાંઈ ઉપાધિ જ ના હતી. હું તો કહેતી નહીં કહું પણ કે આમને શીખવાડો તો થાય, મારે શીખવાડ શોકે છે. એ હવે આપણે લઈને પછી પેલા જૂની ગાડી શીખાય બેટા. હા તો એ જૂની ગાડી આ શીખી ને તો આમાં તારે ગિયર પાડવા જોઈએ, ઓલી ઓટોમેટિક આવે. આમાં તારે છે ને ઘણી આ હે પાડવા પડે. એમાં નથી મેળવતો. જો પછી ઓટોમેટિક આવે તો ઓટોમેટિક આવે ને જો ખાલી આવે ને પગ નીચે એ જોડું દબાવવાનું રહીએ. એ શીખવાનો શોખ જ છે. હવે લઈ લઈને પછી વાત હમણાં ભાઈ લેવાનું થાય જ છે આપણે ટૂંક જ સમયમાં. સોત્રા ઘટનામાં સોત્રા. ચાલો તો કેટલા વાગ્યા કેટલા 11 વાગી ગયા છે ભાઈ. હજી એમ તો અડધી કલાક થશે, કેમ કે અહીંયા ચોકડીએ થોડું ઘણું ટ્રાફિક હોય છે. આપણે ધીમે ભાઈ પડ્યા જ જાય. ઓલું કહેવાય ને ભાઈ જાય ગયા ત્યાંથી સવાર મારા બેઠો ને ભાઈ બને જાય ગયા ત્યાંથી બળવાય. આ શું કે જાય ગયા ત્યાંથી સવાર તમને બેન હા જાય ગયા બળવાય શું કે બરાબર મોજમાં ભાઈ શું કરો હું અહીંયા વજાવો કરવા બેઠા હે. વહીવટ બધો ગુજરાતના હાથમાં છે. તમે લખો હો તમે માલ છાપી લેવો એકાદ દેવી. હા
આવી બધી થોડા ઉપર તો ભાઈ બધા જમવા બેસી ગયા અને અમે બધા અહીંયા બધું પટાવીને પાછું બેસી ગયો કે દેહે નહીં દેહે કોઈ ના ના તે આઈસે લઈ લેવાનું ભાઈ આઈસે જમવા દેહે જમવા દે લઈ લેવાનું આઈસે મને લાગતું નથી કે આવા મોટા દે ભરત ભેગો હોય તો આપણે ઉપાડી બેગી યાર બેગી પેન તેમાં સ્ટોરી જોઈ કાલ બેગી પેન પહેરીને જાવ ને ગામમાંથી માગ આવે ચાલો ભાઈ તમારે સરપંચને છોકરી નસ્ત આપી એવું અત્યારે હું છું ગોકુલનગરમાં ગોકુલનગર જ કહેવાય ને કોઈને ખબર હોય તો કહેજો કાંઈક ગલ્યું એવું કંઈક છે ભાઈ મારુતિ નંદન રામેશ્વર મહાદેવ મંદિર તમે કહો ગોકુલનગરમાં શું કરે હે તો જો મને છૂટા લેવા મોકલો તો કેમ કે છૂટા હે નહીં ભાઈ ભરતોનો આ બેઠા હે લખવા અને હું જાઉં છું ભાઈ છૂટા લઈને જો આ છે ને ભાઈ આપણી સમાજવાડી છે હા છૂટાની એટલી રામાયણ થાય ને ભાઈ તો હજી જો પુરાણા જ એડા 200 રૂપિયાના રહી ગયા છે આટલા તો હાલશે બીજું તો ગઈ અત્યારે અમે છે ને ભાઈ નોટે વાગી ગયા છે 4 અને અમે અત્યારે નીકળી ગયા છે હું અને અમારા નીતિનભાઈ મને પહેલા સબસ્ક્રાઇબ કરી દે તમારી ચેનલનું નામ તો બોલો નીતિન વારોતરિયા નીતિન આહિર તમે જી લખી આવી જાય આમ કરીને ઉભો થાવ આમ કરીને આમ કરીને ઉભો એ બ્રાન્ડ છે હો ભાઈ અને અત્યારે અમે બે નીકળી ગયા છે ભરતભાઈને ઠાર લઈને આપણે હંજિયાખડી બાજુ ત્યાંથી આપણે ઉપાડવાની છે ઓડી કઈ ઓડી કેમ કે A4 હો સિલ્વર કલર એમાં ખબર ન પડે આપણે ઓડી A4 એ આપણે વરરાજા માટે ઉપાડવા જવાની છે અને પૂરવા ક્યાં આવ્યા ભાઈ આપણે પૂજા હામોર ભાઈ પૂગી ગયા છે ઘડીક વારમાં હમણાં જ ત્યાં પૂગીને આપણે ઓડી ઉપાડી લઈ પછી પાછું રિટર્ન નીકળીએ જામનગર અને સવારે પાછી આપણે જન્મ લઈ જવાની છે પેલા ગાડી ઉપાડીએ ખરી જોઈએ તો ખરી તો હવે ગાઈસ અમારા હાથમાં આવી ગઈ છે ફોર્ચ્યુનર હવે અમે લોકો જઈએ છીએ જામનગર કેવી ફિલિંગ આવે છે ભરતભાઈ ફોર્ચ્યુનરમાં ફિલિંગ તો મને ખબર છે હવે તમને આવે છે ભાઈ કઈ અમને તો આવે શું આવે? ફોર્ચ્યુનરમાં બેઠા એ તો હું પહેલી વાર જ બેઠો બાપુ એ ભલે શું કહેવાય આમ શું કેવું મારે પૈસા નથી આ લાચાર તો ભાઈ અત્યારે ફોર્ચ્યુનર આવી ગયા મસ્તી આમ ક્યાંથી એસી ચાલુ થાય છે ને કંઈ ખબર જ નથી પડતી કે એક અહીંયા હે એક અહીંયા હે કંઈક વાં અવાજ આવે છે બહુ મસ્તી એવી ગાડી હતો હવે તબડક કરતાં કરતાં અમે પૂગી જાય જામનગર